મદ્રેસામાં સર્વેની કામગીરી દરમિયાન મારામારી થઈ હતી। મદ્રેસાના સર્વે માટે ગયેલા આચાર્યને ટોળાએ રીતસરનો માર માર્યો હતો। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી। આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે મદ્રેસામાં સર્વે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો હતો। આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। સુલતાન મોહલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો। મદ્રેસા બંધ હોવાથી આચાર્ય પુરાવા માટે ફોટો લઈ રહ્યા હતા। બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યને માર મારવામાં આવ્યો। ત્યારે આ મામલે ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું કે હુમલો કરનારને છોડવામાં નહીં આવે। કોઈ પણ આવી પ્રવૃત્તિ બની હોય તો તેના સામે ફરિયાદ કરી કડકમાં કડક કાર્યવાહી કરી અને આવનારા દિવસોમાં કોઈ આવી ઘટના ના બને। કોઈ આ દરિયાપુર વિસ્તારને બાનમાં લેવા માંગતું હોય તો એને ખુલ્લા પાડી અને કડકમાં કડક કાર્યવાહી કરવી એવી મેં સૂચના આપી છે। અને કોઈ પણ આ પ્રકારની ખોટી પ્રવૃત્તિ હશે એને ધ્યાનમાં રાખીને આ સામે એક્શન લેવામાં આવશે। અને મદરસામાં પણ જો સારું ભણાવવામાં નહીં આવે તો સારું ભણાવવાની સૂચના પણ આપવામાં આવશે। તરફ રાજ્યમાં ચાલતા મદ્રેસાઓમાં બાળકોને અપાતા શિક્ષણ અંગે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। પ્રાથમિક શિક્ષણ મેળવવું એ દરેકનો મૂળભૂત અધિકાર છે। આથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળે છે કે કેમ તે અંગે સર્વે કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા તમામ મદ્રેસાઓનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। અલગ અલગ ટીમો મદ્રેસાઓમાં પહોંચીને પ્રાથમિક શિક્ષણને લગતા તમામ 11 મુદ્દાઓની માહિતી એકઠી કરી રહી છે। આ સર્વેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને ઓનલાઈન જમા કરાવવામાં આવી રહ્યો છે। રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે। બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે વધવાને લઈને એમજીવીસીએલે મોટો નિર્ણય લીધો છે। સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસીએલે બ્રેક લગાવી। એમજીવીસીએલે નિર્ણય લીધો છે કે ફરિયાદીને ત્યાં મીટર લગાવી તપાસ કરવામાં આવશે। જોકે હાલમાં સ્માર્ટ મીટર સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ લગાવવામાં આવશે। આડેધડ નાણાં કપાતા હોવાના આક્ષેપ બાદ આ નિર્ણય હંગામી ધોરણે લેવાયો છે। બીજી તરફ સુરેન્દ્રનગરના લોકોએ પણ પીજીવીસીએલ દ્વારા લગાવાતા સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। આ મીટર રિચાર્જવાળા મીટર છે। સ્થાનિકોનો દાવો છે કે આ મીટરના કારણે તેમનું વીજ બિલ ઘણું વધુ આવી રહ્યું છે। પહેલાની સરખામણીએ 3 ગણું બિલ આવતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો। બીજી તરફ હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવાયો। રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આ તરફ ગુજરાતમાં માવઠા બાદ હવે ફરી ગરમી વધવાની શક્યતા છે। અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। ગુજરાતમાં અંગ દજાડતી ગરમી શરૂ થઈ ગઈ છે। ગરમીનો પારો 44 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યો છે। સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો બન્યો છે, જ્યાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અહીં આગ ઝરતી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે। હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, તો અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે। ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું। અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે। બાળકો અને વૃદ્ધો હીટ સ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવ જોવા મળી છે। રાજકોટમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું। શહેરમાં શેરડીના રસના ચીચોડા કાર્યરત બન્યા છે, તો શેરડીના રસની ડિમાન્ડ પણ વધી છે। બપોરના સમયે રાજકોટના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહીં મળે, તો વલસાડમાં 5 દિવસ હીટવેવની આગાહી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, કચ્છમાં હીટવેવની આગાહી છે। અમદાવાદના વાહન ચાલકો ઈ મેમો ભરવામાં બેદરકાર બન્યા હોવાનું સામે આવ્યું। ટ્રાફિક પોલીસના એક આંકડા મુજબ હજુ સુધી વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 3 અબજથી વધુનો દંડ લોકોએ નથી ભર્યો।
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઈ મેમો મોકલે છે, પરંતુ વર્ષ 2015થી શરૂ થયેલા ઈ ચલણની કાર્યવાહી બાદ પણ 3 અબજથી વધુનો દંડ લોકોએ ભર્યો નથી. લોક અદાલતમાં 1 લાખથી વધુ ચલણનો નિકાલ કરવામાં આવ્યો. મહત્વનું છે કે ઈ ચલણ છાપવા કાગળ અને પોસ્ટ સહિત 30 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ટ્રાફિક વિભાગે 95.51 લાખથી વધુનો ઈ મેમો મોકલી વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે, જેમાંથી 28.48 લાખથી વધુનો ઈ ચલણનો કુલ 10.11 અબજથી વધુનો દંડ વસૂલાયો છે. જોકે 65% જેટલી રકમની ઉઘરાણી બાકી છે. ચલણ છાપવાનો અને પોસ્ટ દ્વારા બજવણી સુધીનો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઈ ચલણની એક આપણે ઈ ચલણની પ્રિન્ટથી થઈ અને પોસ્ટ અને એને મોકલવાનો જે ખર્ચો જોઈએ તો અમદાવાદ શહેરની અંદર 20 રૂપિયા જેટલો ખર્ચ રાઉન્ડ એવરેજ ગણી શકાય. અને એ રીતે અમદાવાદ શહેર બહાર જ્યારે મોકલવાના થતા હોય, જ્યારે એડ્રેસને એનું બહારનું આવતું હોય તે વખતે એનો જે ચલણ મોકલવાનો થતો હોય તો એનાથી ડબલ ખર્ચો ઓટોમેટિક થાય છે. હાલની દ્રષ્ટિએ જોતાં તે 40 રૂપિયા જેવો ખર્ચ આપણે ગણી શકીએ. હા સર, લોકો આ તરફ ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ ગઈ હતી. આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા, અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો. હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું. ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે. જે પણ ગઈકાલે ઘટના ઘટી એ અહીંનો માહોલ બગાડવા માટે અને મને બદનામ કરવા માટે મનસુખભાઈ પોસ્ટ મૂકી હોય એવું મને લાગી રહ્યું છે. પણ ભાજપના લોકોને 420નો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ચૂકવણાની અંદર એટલો રેલોટ છે કે એમના નર્મદા કમલમ જે બનાવીશ ત્યાં સુધી જવાનું છે મને લાગે છે. એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા દોડી આવીને એના પર પડદા નાખવાનું કામ એમને કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા. साथियों, कांग्रेस 10 साल से सत्ता से बाहर है और इसलिए पूरी तरह बौखला रही है. इन्हें वो पुराने दिन याद आ रहे हैं जब शाही परिवार रिमोट कंट्रोल से सरकार चलाता था. देश की सारी योजनाएं एक ही परिवार के नाम पर होती थी. एक परिवार के सिवाय कुछ नहीं. योजनाओं के नाम पर देश का पैसा कहां जाता था? ये भ्रष्ट लोगों की तिजोरियों में जाता था. कैसे कैसे घोटाले होते थे. करोड़ों के नहीं, हजारों करोड़ के नहीं, लाखों करोड़ रुपए के घोटाले होते. साथियों, नाम बदलने से असलियत नहीं बदलती है. ये इंडी गठबंधन वाले वही भ्रष्टाचारी और घोटालेबाजों की जमात है. આ તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોતવાલી વિસ્તારના મનસા દેવી મંદિરમાં પૂજા કરી અને ગુરુદ્વારામાં જઈને તેમણે પૂજા અર્ચના પણ કરી હતી. લોકસભાના બાકી તબક્કાઓ માટે હવે વિપક્ષનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે અને વિપક્ષના ધામા પણ ઉત્તર પ્રદેશમાં જ છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ યુપીની અમેઠી અને રાયબરેલી બેઠક જીતવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે તે સતત સક્રિય રહે છે. તે સતત રેલીઓ, શેરી સભાઓ અને લોકો સાથે વાતચીત કરીને કોંગ્રેસ માટે વાતાવરણ બનાવી રહી છે. પ્રિયંકા ગાંધી નિયમિત રીતે ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે અને સાથે ચૂંટણી પ્રચાર પણ કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાયબરેલી કોતવાલી વિસ્તારના મનસા દેવી મંદિરમાં પૂજા કરી હતી અને ત્યારબાદ પ્રિયંકા ગાંધી રાયબરેલીના ગુરુદ્વારા પહોંચી હતી અને થોડો સમય વિતાવ્યો હતો. આ સાથે ગુરુદ્વારામાં પણ પૂજા અર્ચના કરી હતી. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશની 2 હાઈ પ્રોફાઇલ બેઠકો અમેઠી અને રાયબરેલીમાં 20 મેના રોજ 5મા તબક્કાની લોકસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે.
ભલે પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી, પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા સૌથી આગળ છે. સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રીતસરના ઘેર્યા છે. જેપી નડ્ડાએ કેજરીવાલના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના લોકો રાજ્યસભા સાંસદને ઘરે બોલાવીને મારપીટ કરી રહ્યા છે. નડ્ડાએ માલીવાલ કેસ બનાવવા માટે ભાજપના કાવતરાના આરોપનો જવાબ પણ આપ્યો. તેમણે કહ્યું કે જો ભાજપે ષડયંત્ર રચ્યું છે તો કેજરીવાલે લખનૌમાં માઇક કેમ ખેંચવાનું શરૂ કર્યું. विजय चौक पर धरने पर बैठता था अरविंद केजरीवाल. आज महिला का क्या के साथ दुर्व्यवहार होता है कहाँ? मुख्यमंत्री के ड्राइंग रूम में. क्या स्थिति आ गई? बोलिए, ऐसे लोगों को आने देना है क्या? ऐसे पाखंडी लोगों को आने देना है क्या? मित्रों, ये लोग कोई इनको आपसे लेना देना नहीं. ये सब भ्रष्टाचारी लोग और परिवारवादी लोग. આ તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે તે આવતીકાલે ભાજપ હેડક્વાર્ટર જશે. તેમણે કહ્યું કે જેની ધરપકડ કરી લેવી હોય તેની કરી લો. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધન કર્યું, જેમાં કેજરીવાલે ઘણા આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટીની પાછળ સરકાર પડી ગઈ છે. દિલ્હી સીએમ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે અમારા પક્ષના સૌ સભ્યોને જેલમાં મોકલવાનું કાવતરું થઈ રહ્યું છે. કેજરીવાલે કહ્યું, હું આવતીકાલે મારા તમામ નેતાઓ અને કાર્યકરો સાથે બપોરે 12 વાગ્યે ભાજપના મુખ્યાલય જવાનો છું, જેથી જેની ધરપકડ કરવી હોય તેની કરી લો. કેન્દ્ર સરકાર આમ આદમી પાર્ટી પાછળ પડી ગઈ છે. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે સરકાર આ જેલનો ખેલ બંધ કરી દો. અમે દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છીએ તો એમાં અમારો શું વાંક છે? તેમણે આરોપ લગાવ્યો કે સરકાર એક એક કરીને સૌને જેલમાં ધકેલી રહી છે, જેથી સરકાર આવું કરવાનું બંધ કરે તો સારું. જેના પર બિહાર ભાજપના નેતા મંગલ પાંડેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પહેલા કેજરીવાલે એ મંથન કરવું જોઈએ કે તેઓ જેલમાં કેમ ગયા હતા. એ પછી તેમણે અન્ય આક્ષેપો કરવા જોઈએ. તેમણે કેજરીવાલને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા. સ્વાતિ માલીવાલ પર મારપીટના આરોપના કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી. આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે આરોપી વિભવ કુમારની ધરપકડ કરી છે. પોલીસે વિભવ કુમારની સીએમ હાઉસમાંથી ધરપકડ કરી છે. સમગ્ર મામલામાં વિભવ કુમાર પર સ્વાતિ માલીવાલ પર મારપીટનો આરોપ છે, પરંતુ વિભવ કુમારે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે 13 મેના રોજ સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાના કેસમાં પોલીસે પીએ વિભવ કુમારની ધરપકડ કરી છે. સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો. રિપોર્ટમાં 4 તસવીર સાથે સ્વાતિની આંખ અને પગ પર ઈજાના નિશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ આપના સાંસદ રાઘવ ચડ્ડા પણ શનિવારે અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે રાઘવ આંખની સારવાર માટે ઘણા દિવસોથી વિદેશમાં હતા. વૃંદાવન યોજનામાં ડિફેન્સ એક્સપો સાઇટ પર મૂકેલ ડીઆરડીઓના કોમ્બેટ હેલિકોપ્ટરનું ડિસ્પ્લે મોડલ ગુમ થઈ ગયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે. લખનૌમાં ફેબ્રુઆરી 2020માં વૃંદાવન યોજનામાં ડિફેન્સ એક્સપો સ્થળ પર સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત એક મોટા સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓમાં બનેલા કોમ્બેટ ચિનૂક હેલિકોપ્ટરનું મોડલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ મોડલ લગભગ 65 ક્વિન્ટલ સ્ક્રેપ સાથે બનાવવામાં આવ્યું હતું અને તેની કિંમત લગભગ 45 લાખ રૂપિયા છે. અધિકારીઓને પણ હેલિકોપ્ટરના મોડલના ગાયબ થવાની જાણ નથી. આ અંગે કોઈ પણ અધિકારી કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું છે કે તેની તપાસ કરવામાં આવશે. સેના તરફ આવતા લોકોને આકર્ષવા માટે ડિફેન્સ એક્સપો સ્થળ પર અનેક પ્રકારના મોડલ પ્રદર્શિત કરવામાં આવે છે. ડીઆરડીઓમાં બનેલા ચિનૂક હેલિકોપ્ટરનું મોડલ એન્ટ્રી ગેટ પાસે જ લગાવવામાં આવ્યું હતું. એક્સપોમાં આવનાર મુલાકાતીઓએ ચિનૂક હેલિકોપ્ટરના આ ડિસ્પ્લે મોડલ સાથે સેલ્ફીઓ પણ લીધી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી હેલિકોપ્ટર લોખંડના મજબૂત પ્લેટફોર્મ પર સતત ઊભું રહ્યું હતું, પરંતુ હાલ તે છેલ્લા કેટલાક સમયથી ગુમ છે. ચિનૂક હેલિકોપ્ટરના આ મોડલના ગાયબ થવાની ફરિયાદ એપ્રિલ 2023માં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વતી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ કલ્યાણ બેનર્જીને કરવામાં આવી હતી. સિંગાપોરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ વિશ્વના અન્ય દેશોમાં ભય પેદા કરવાનું શરૂ કર્યું છે.
ફરી એકવાર વિશ્વ પર કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. સિંગાપુરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ વિશ્વના બીજા દેશોમાં પણ ડર પેદા કર્યો છે. કોરોના વાયરસની એક નવી લહેર આવી છે. શું ફરી કોરોના વિશ્વમાં હાહાકાર મચાવશે? આવા ઘણા બધા સવાલો લોકોને થઈ રહ્યા છે, જેથી આ તમામ બાબતોની વચ્ચે સિંગાપુરમાં કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાથી હેરાન છે. અહીં કોવિડ-19ની નવી લહેર જોવા મળી રહી છે. 5 થી 11 મેની વચ્ચે 26,000 કેસ સામે આવ્યા છે. સિંગાપુરના આરોગ્ય મંત્રીએ માસ્ક પહેરી રાખવાની લોકોને સલાહ આપી છે. સિંગાપુરમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 2 થી 4 અઠવાડિયામાં કોરોનાના કેસ પોતાના ટોચ પર પહોંચી શકે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે જૂનના મધ્ય અને અંતની વચ્ચે સિંગાપુરમાં કોરોના વાયરસની એક નવી લહેર જોવા મળશે.